મિત્રો, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે। હું છું પ્રતાપ ચાઉ। જામનગરની સિવિલ હોસ્પિટલ જેવી કે ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ તથા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં નર્સિંગ કર્મચારીઓના જૂના પડતર પડેલા પ્રશ્નોને વારંવાર રજૂઆત થવા છતાં કોઈ પણ નિકાલ આવેલ નથી, જેના અનુસંધાને રાજ્યના તમામ નર્સિંગ સ્ટાફે તારીખ 16/1/19 થી યુનિફોર્મ ન પહેરી અને આંદોલનના તબક્કા રૂપે પ્રથમ પગલું ભરેલ છે। દરરોજના પોતાના કાર્ય પ્રમાણે કામકાજ ચાલુ રાખી અને રાજ્ય સરકારને નર્સિંગ સ્ટાફે ખૂબ સરસ અને સારી રીતે નમ્રતાથી આંદોલન કરી રજૂઆત કરેલ છે। આભાર। नमस्कार। यूनाइटेड नर्सिंग फोरम जामनगर प्रतिनिधि धर्मेन्द्रभाई रावल। अमरा प्रश्नों की जो बात करिए तो यूनाइटेड नर्सिंग फोरम द्वारा छेल्ला 16 तारीख थी यूनिफॉर्म बहिष्कारનું આંદોલન ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં, અને એમાં જામનગર જિલ્લો અને જામનગર શહેરની તમામ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ છે એ સામેલ છે। આ યુનિફોર્મ બહિષ્કાર છે એ અમારી વિવિધ માંગણીઓ છે, જેમાં એમ કહેવાય કે સરકારને સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે અમારું પગાર આપવો, એલાઉન્સીસ અને ભથ્થા આપવા। આ સિવાય જે સરકારી હોસ્પિટલ છે એમાં નિયમિત પ્રમાણે નર્સિંગ સ્ટાફની એટલે દરેક પ્રકારના નર્સિંગ સ્ટાફની કેટેગરીની ભરતી કરવી। ઉપરાંત જે સ્ટાઇપન્ડ જે પ્રશ્ન છે મોટો કે સરકારી નર્સિંગ કોલેજ અને સ્કૂલમાં જે બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે એનું સ્ટાઇપન્ડ છે એના પ્રશ્નો છે એ ઘણા વખતથી સરકાર વધારવામાં નથી આવ્યું। આ અગાઉ 2017માં સતીશી સાથે અમારી બેઠક થયેલી। એ બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી કે તમારા પ્રશ્નોની ખાતરી આપવામાં આવશે કે પ્રશ્નો તમારા જે છે એ પૂરા કરી આપવામાં આવશે અથવા પૂરા કરી આપવામાં આવશે, તમારી માંગણી છે। પણ હજી સુધી સરકાર તરફથી કોઈ જાતનો ઉત્તર ન મળતા અમે આ એવું આંદોલન કહેવાય કે અહિંસક આંદોલન, દર્દીને નુકસાન ન થાય, દર્દીની સેવાને નુકસાન ન થાય એ રીતે અમે આંદોલન ચાલુ કરેલું છે। અને અમારા જે મુદ્દા છે એની એવી આશા છે કે સરકાર સાંભળશે, સરકાર અમને આ મુદ્દાના ઉકેલ માટે બોલાવશે એવી આશા છે। એટલા માટે અમે યુનિફોર્મ બહિષ્કારનું આંદોલન અત્યારે હાલમાં ચાલુ રાખેલું છે। જો મુખ્ય પ્રશ્નની વાત કરીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એમાં અત્યારે જે એલાઉન્સીસની વાત કરીએ તો 7,200 મળે છે, જે ગુજરાત સરકારમાં 1100 મળે છે। પછી જે ગ્રેડ પે કહીએ, જે બેઝિક ગ્રેડ પે આવે, જે ગુજરાત સરકારમાં 2800 મળે છે, ત્યાં 4200 મળે છે। આ જે મુખ્ય જે અમારી માંગણી જે છે એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય છે એ નંબર 1 કહેવાય છે અને ભારતના જીડીપીમાં ગુજરાત રાજ્યનો મુખ્ય ફાળો છે। તો અમને પણ આ જે રાજ્ય સરકાર છે એ અમને લાભ આપે એ ખાસ અમને આશા છે। અને ખાસ કરીને આ સ્પીડ ન્યૂઝ ચેનલ જે છે, સ્પીડ ન્યૂઝ 18 ચેનલ છે, એના પ્રતાપભાઈ ચાઉ આજે અમારી સાથે મુલાકાત આવ્યા છે અને અમારા પ્રશ્નો સાંભળ્યા છે। અમને આશા છે કે અમારા પ્રશ્નોની એ લોકો વાચા આપશે અને સરકાર સુધી અમારા પ્રશ્નો પહોંચાડશે।